નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો. લાસ્ટ લેક્ચરમાં આપણે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવું તેનો એક નમૂનો સૂચવેલ છે અને તે નમૂનો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી એવું નફા નુકસાન પત્રક તેનો નમૂનો આજે આપણે સમજવાનો છે. કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે મુખ્યત્વે 2 પત્રક તૈયાર કરવાના હોય છે, નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. તો નફા નુકસાનનું પત્રક કેવી રીતે તૈયાર થાય તેનો નમૂનો જોઈએ તો કંપનીના નફા નુકસાન પત્રકનો નમૂનો, જેમાં વિગત, નોંધ નંબર અને રકમ માટે 2 ખાના પણ તૈયાર કરી શકાય છે. સબ ટોટલ માટે એક અલગથી ખાનું પણ તમે તૈયાર કરી શકો છો. અહીં આપણે ફક્ત નમૂનો જોવાનો હોવાથી અહીં રકમનું એક જ ખાનું તૈયાર કરેલ છે. તમે પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત નમૂનો નિરીક્ષણ કરી શકો છો. હવે નફા નુકસાન પત્રકમાં કઈ વિગત સમાવવામાં આવે છે તે અંગે જોઈએ તો આ નફા નુકસાનનું પત્રક આ રીતે તૈયાર થાય છે. તેમાં સૌપ્રથમ ક્રમ નંબરમાં કામગીરીમાંથી ઉપજ, કંપનીની મુખ્ય કામગીરી છે તેમાંથી જે ઉપજ થઈ હોય અથવા વેચાણ. દરેક કંપનીની કામગીરી વેચાણની હોતી નથી. અનેક કંપની સર્વિસ સાથે સંકળાયેલી હોય છે અને તેને તેના બદલામાં ફી સ્વરૂપે વળતર મળતું હોય છે. કોઈ કંપની મેનેજમેન્ટ કરતી કંપની હોય છે અને બદલામાં ફી સ્વરૂપે વળતર મેળવતી હોય છે તો તેને કામગીરીમાંથી ઉપજ થયેલી ગણાય. અને કોઈ કંપની ઉત્પાદન કરી અને વેચાણ કરવાનું કાર્ય કરતી હોય તો તેવી કંપની માટે વેચાણ છે તે કામગીરીમાંથી ઉપજ ગણવામાં આવે છે. ત્યારબાદ અન્ય ઉપજ કે આવક, એટલે કે મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ વ્યાજ, આવી તમામ બાબત છે તે અન્ય ઉપજ કે આવકમાં દર્શાવવામાં આવે છે. એટલે નંબર 1 અને 2નો સરવાળો કરવામાં આવે તો તે કુલ ઉપજ તરીકે અહીં સરવાળા તરીકે આપણે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 4માં ખર્ચાઓનું હેડિંગ આવે છે, જેમાં મુખ્યત્વે 7 પ્રકારના ખર્ચા સમાવવામાં આવે છે. વપરાયેલ માલની પડતર. આ વપરાયેલ માલની પડતર કેવી રીતે મળે તો કે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક કરતાં અથવા વેચાણમાંથી કાચો નફો બાદ કરતાં જે પડતર મળે તેને વપરાયેલ માલની પડતર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કોઈ ચોખ્ખી ખરીદી કરેલ હોય. ઘણી વખત એવું થતું હોય કે કોઈ કંપની ઉત્પાદન પણ કરતી હોય અને ઉત્પાદનની સાથે સાથે અમુક તેના સ્પેર પાર્ટ છે તે બહારથી ખરીદવા સસ્તા સરળ પડતા હોય તેવા સંજોગોમાં તે ખરીદી પણ કરે છે. તો અહીં ખરીદી દર્શાવવાની છે. સ્ટોકમાં ફેરફાર, એટલે કે શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરતાં જે રકમ મળે તેને સ્ટોકમાં ફેરફાર કહે. આ રકમ માઇનસમાં મળે તો તે રકમ કૌંસમાં દર્શાવી અને તે ખર્ચાઓના સરવાળામાંથી બાદ કરવાની રહેશે. કર્મચારી લાભના ખર્ચા, જેવા કે કર્મચારીને ચૂકવાતી મજૂરી, કર્મચારીને ચૂકવાતો પગાર, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, કર્મચારી કલ્યાણ માટેના ખર્ચા, કર્મચારીની કેન્ટીન માટેના ખર્ચા, કર્મચારીને બસ સુવિધા આપેલી હોય, આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટ સુવિધા આપેલી હોય તો તે માટેના ખર્ચા, પ્રોવિડન્ટ ફંડ અંગેના ખર્ચા, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપેલ હોય, કામદાર વીમા યોજનામાં કંપનીએ ફાળો આપેલ હોય. તો આ તમામ કર્મચારીને લગતા ખર્ચાઓ છે તે આ કર્મચારી લાભના ખર્ચાઓમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ નાણાકીય ખર્ચા અથવા નાણાકીય પડતર. તો કંપની કોઈ બાબત અંગે જે વ્યાજ ચૂકવે છે
તે વ્યાજ અંગેના તમામ ખર્ચાઓ છે તે આ નાણાકીય ખર્ચા કે પડતરમાં સમાવવામાં આવે છે. ડિબેન્ચરનું વ્યાજ, લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંકમાંથી લીધેલી લોનનું વ્યાજ, તો ઉછીના લીધેલા નાણાં અંગેનું વ્યાજ, તો આવા કોઈ પણ પ્રકારના જે વ્યાજ અંગેના ખર્ચા છે તે નાણાકીય ખર્ચામાં સમાવવામાં આવે છે. ત્યારબાદ ઘસારો અને માંડી વાળેલ રકમ, જમીન મકાન પર ઘસારો હોય, પ્લાન્ટ યંત્રો પર ઘસારો હોય, તે તમામ મિલકતોના ઘસારો છે તે ઘસારો અને માંડી વાળેલ રકમમાં સમાવવામાં આવે છે. માંડી વાળેલ પાઘડી, માંડી વાળેલ ડિબેન્ચર વટાવ, માંડી વાળેલ અદૃશ્ય મિલકતો, આ તમામ વિગત આ શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ અન્ય ખર્ચા જેવા કે ચૂકવેલ ભાડું, ચૂકવેલ કમિશન વગેરે આ અન્ય ખર્ચામાં, ઓડિટ ફી છે, તો એવા તમામ પ્રકારના ખર્ચા અન્ય ખર્ચામાં સમાવવામાં આવે છે. ત્યારબાદ કુલ ખર્ચાનો સરવાળો કરવામાં આવે છે નંબર 5માં. હવે નંબર 3માં જે કુલ ઉપજ થઈ છે અને નંબર 5માં જે કુલ ખર્ચાઓ છે તેની બાદબાકી કરવામાં આવે છે અને એ બાદબાકી કર્યા પછી જે નફો આવે તેને કરવેરા પહેલાંનો નફો ગણવામાં આવે છે. અને આ કરવેરા પહેલાંનો જે નફો મળી જાય તેમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરવામાં આવે તો કરવેરા બાદનો ચોખ્ખો નફો મળે છે. કરવેરા બાદનો ચોખ્ખો નફો મળે પછી નફામાંથી ફાળવણી કરવા અંગેની વિગતો આવેલ છે, જે અંગેનો અભ્યાસ આપણે કરવાનો નથી, કારણ કે પરીક્ષામાં જે આપણે પ્રશ્નો પૂછાય છે તેમાં પરીક્ષક પાસેથી અહીં કરવેરા બાદનો નફો આપણે મેળવીએ ત્યાં સુધીના પ્રશ્નો પૂછાય તેવું અપેક્ષિત છે, માટે અહીં આપણે આ વિગત અહીં સુધી લીધેલ છે. આ ઉપરાંત આપણે જો સમજવું હોય તો કરવેરા બાદનો જે નફો છે તે નફામાંથી વિવિધ અનામતો અને વિવિધ જોગવાઈઓ બાદ કરવામાં આવે છે. સામાન્ય અનામત બાદ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક જોગવાઈઓ જો કંપની ધારા અનુસાર જરૂરી હોય તો તે તમામ જોગવાઈઓ બાદ કર્યા પછી ત્યાં ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવામાં આવે છે, પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવામાં આવે છે અને અથવા શેર દીઠ કમાણી કેટલી થઈ તેની ગણતરી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનના પત્રકના નમૂનામાં કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ કરો તો કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો મળે છે. તેમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરો તો કરવેરા બાદનો નફો મળે છે. આ કરવેરા બાદનો જે ચોખ્ખો નફો મળે તે પાકા સરવૈયામાં અનામત અને વધારોના હેડિંગમાં લઈ જવામાં આવે છે અને કરવેરાની જોગવાઈ છે તે ટૂંકા ગાળાની જોગવાઈના શીર્ષક હેઠળ પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. તો આ બાબત ધ્યાને રાખી અને આ નફા નુકસાન પત્રક આ રીતે આપણે તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ પ્રશ્નોમાં આ નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરાય તે શીખવાનો પ્રયત્ન કરશું. આશા રાખું છું કે આજના લેક્ચરમાં જે મેં નફા નુકસાનના પત્રકનો કંપની માટેનો જે નમૂનો તમને સમજાવ્યો અને તેમાં દર્શાવાતી જે વિગતો અંગે સમજૂતી આપી તે તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.